આદિપુર 3B વિસ્તારમાં ગઈકાલે વરસાદના પાણી ભરાયેલા હોવા છતાં આજે કોન્ટ્રાક્ટરે પેવર બ્લોકનું કામ શરૂ કરી દેવામાં આવતા અનેક પ્રકારના તર્ક વિતર્કો ઊભા થયા છે। વાસ્તવમાં પાણી સુકાય નહીં ત્યાં સુધી આ કામ શરૂ થઈ શકતું નથી, પરંતુ કોન્ટ્રાક્ટરે શા માટે આજે કામ શરૂ કર્યું છે એ એક તપાસનો વિષય બની ગયો છે। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગઈકાલે આદિપુરમાં પડેલા 1 ઇંચ વરસાદના કારણે જે ખાડા ખોદાયેલા હતા તેમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ખાડામાં પાણી ભરેલા હોવા છતાં આજે સવારે કોન્ટ્રાક્ટર દ્વારા પેવર બ્લોકનું કામ શરૂ કરી દેવામાં આવતા અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે કે વાસ્તવમાં પાણી ભરાયા છે અને કોન્ટ્રાક્ટર દ્વારા પેવર બ્લોકનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આ વસ્તુ તપાસને પાત્ર બની છે। રોકટોક વગર પાણી ભરાયેલા હોવા છતાં પણ પેવર બ્લોકનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। આદિપુર 3B વિસ્તારમાં પાણી ભરાયેલા હોવા છતાં આજે આ કામ શરૂ કરવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સપાટી ઉપર આવી છે। પેવર બ્લોક માટે પીસીસી કરવામાં આવે છે, એ પીસીસીમાં વરસાદના પાણી ભરાઈ જતાં પાણી સુકાયું નથી, છતાં આજે પેવર બ્લોકનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। આમ ગાંધીધામ મહાનગરપાલિકાના વિકાસના કામમાં લોટ પાણીને લાકડા જેવો તાલ સર્જાયો છે।